નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએડ સેમેસ્ટર 3 એમાં EPC 8 એટલે ICT એટલે કે કોમ્પ્યુટર વિશે આજે આપણે વિસ્તારથી થોડું સમજશું. કોમ્પ્યુટરની સંકલ્પના. કમ્પ્યુટર એક ગાણિતિક કાર્ય કરતું ઇલેક્ટ્રોનિક મશીન છે. કેલ્ક્યુલેટર જેવું, પરંતુ કમ્પ્યુટર કેલ્ક્યુલેટરની જેમ ફક્ત ગાણિતિક કાર્ય કરવા માટે નથી વપરાતું, પરંતુ કમ્પ્યુટર એ પ્રોગ્રામ્સનો એક જૂથ છે. કમ્પ્યુટર એક એવું મશીન છે જે માહિતીનો સ્વીકાર કરીને તેના પર આપવામાં આવેલ સૂચનાનું પાલન કરે છે. કમ્પ્યુટર એ માહિતીનો સંગ્રહ કરવો, માહિતીને પાછી મેળવવી, ચોક્કસ કાર્યો કરી આપવામાં સક્ષમ છે. આ થઈ કોમ્પ્યુટરની વ્યાખ્યા અને કોમ્પ્યુટરનું નાની એવી સંકલ્પના. તો કોમ્પ્યુટરની સંકલ્પના લખવા માટે તમારે 3 થી 4 પોઈન્ટ્સ આવા લખવા પડે કે કમ્પ્યુટર એક ગાણિતિક કાર્ય કરતું ખાલી ઇલેક્ટ્રોનિક મશીન છે. કેલ્ક્યુલેટર જેવું, પરંતુ કેલ્ક્યુલેટર કરતાં એમાં ગાણિતિક કાર્યો વધારે થાય છે. તો કોમ્પ્યુટરની સંકલ્પના અંત આપણે વિસ્તારથી અંદર જોઈએ તો કોમ્પ્યુટર શબ્દ પ્રથમવાર ધ યંગ મેન્સ ગ્લેનિંગ્સ બુક 1613માં વપરાયો શબ્દ. આ બુકમાં પહેલી વખત કમ્પ્યુટર શબ્દ વપરાયો હતો. ફર્સ્ટ યુઝ ઓફ ધ વર્ડ કમ્પ્યુટર એ શેમાં વપરાયો હતો? ધ યંગ મેન્સ ગ્લેનિંગ્સ નામની બુક હતી, એમાં 1613માં વપરાયો હતો. પછી એની અંતર્ગત જે નીચેના પોઈન્ટ્સ છે ઇંગ્લિશમાં લખેલા છે, એ ઇંગ્લિશ જેને સબ્જેક્ટ છે એને ઉપયોગમાં આવશે. કમ્પ્યુટરની સંકલ્પના, ઉપયોગ અને મર્યાદા. સંગણક કે કોમ્પ્યુટરનું ગુજરાતી નામ છે સંગણક. એટલે કોમ્પ્યુટર એટલે કે એવું યંત્ર કે જે તેને ક્રમાદેશન એટલે કે કમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ કરીને અપાયેલી સૂચનાઓ મુજબ કાર્ય કરીને વિવિધ સ્વરૂપની માહિતી અને ડેટા પર વિવિધ પ્રક્રિયા કરી શકે છે. કમ્પ્યુટર શું કરે છે? ડેટા ઉપર વિવિધ પ્રક્રિયા કરે છે માહિતીના આધારે. કોમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે જેને ઇનપુટ પ્રોસેસ આઉટપુટની કાર્યપદ્ધતિ સાથે સંકળાયેલ 21મી સદીનું આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે. કમ્પ્યુટર એ ખૂબ જ ઝડપથી કાર્ય કરતું ઇલેક્ટ્રોનિક સાધન છે. તેમાં યુઝર એટલે કે વ્યક્તિ અથવા તો વપરાશકર્તા ડેટા ઇનપુટ કરે છે. કમ્પ્યુટર તે ડેટા ઉપર પ્રક્રિયા કરે છે અને ત્યારબાદ માહિતી પરિણામ સ્વરૂપે દર્શાવે છે. કમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક સાધન છે કે જે માહિતી મેળવે છે, ત્યારબાદ તેના પર યોગ્ય સ્વરૂપે કાર્ય કરે છે અને ડેટા પ્રેઝન્ટ કરે છે. કમ્પ્યુટરની સંકલ્પના. જે રીતે કેલ્ક્યુલેટર ગણતરી કરે છે, ચિત્રકાર ચિત્ર દોરે છે, તે રીતે કોમ્પ્યુટર ગણતરીનું કાર્ય કરે છે, જે ફક્ત ગાણિતિક સુધી મર્યાદિત નથી. જેમાં દરેક કાર્યરૂપી પગથિયા સ્પષ્ટ અંગ્રેજી ભાષામાં લખેલ હોય છે, તેને અલ્ગોરિધમ કહેવામાં આવે છે. આ સરળ પ્રવાહ કમ્પ્યુટર કાર્યપદ્ધતિનો આકૃતિ દ્વારા સમજ નીચે મુજબ છે. તો યુઝર એટલે કે જે વ્યક્તિ છે એ પછી ઇનપુટ કંઈ દાખલ કરે છે અને પછી એની પ્રોસેસ થાય છે, અને આઉટપુટ એટલે કે જે કંઈ માહિતી આપણને પ્રદર્શિત થાય છે. યુઝર્સ એટલે પ્રથમ સોપાનમાં યુઝર્સ એટલે વપરાશકર્તા અથવા તો ઓપરેટર. કમ્પ્યુટરની સંકલ્પના. કમ્પ્યુટર શબ્દ કોમ્પ્યુટ પરથી બનેલ છે, જે લેટિન શબ્દ છે. કમ્પ્યુટ શબ્દનો અર્થ ગણતરી કરવી થાય છે. આમ કમ્પ્યુટર શબ્દનો અર્થ ગણતરી કરનાર યંત્ર એવો થાય છે, જેના પરથી અંગ્રેજીમાં કમ્પ્યુટર તરીકે પ્રસિદ્ધ થયો છે. જો કોમ્પ્યુટરની સંકલ્પનામાં આપણે જોઈએ તો સી એટલે કેલ્ક્યુલેટ, ઓ એટલે ઓપરેટ એટલે કે સંભાળવું, પહેલાં ગણતરી કરવું એટલે ઓપરેટ એટલે કે સંચાલન કરવું. એમ મેમોરાઇઝ એટલે યાદ રાખવું. પી પ્રિન્ટ છાપવું. યુ અપડેટ એટલે બદલવું, નવું એક્સેપ્ટ કરવું, અપડેટ એટલે. ટી ટેબ્યુલેટ ટેબલમાં ક્રમબદ્ધ માહિતી એકઠી કરવી. ઈ એડિટ અને આર એટલે રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા આપવી અથવા જવાબ આપવો. આ થયું કોમ્પ્યુટરનું ફૂલ ફોર્મ. તો કમ્પ્યુટરની સંકલ્પના લખવામાં આપણે કમ્પ્યુટરનું ફૂલ ફોર્મ પણ લખી શકીએ છીએ અને આવા કમ્પ્યુટરના અલગ અલગ મુદ્દા લખી અને કોમ્પ્યુટર એટલે શું એવું પૂછાય એટલે આપણે 4 થી 5 મુદ્દા એની સંકલ્પનામાં વર્ણવવાના હોય છે.
પછી જોઈએ તો આપણે અહીંયા દર્શાવ્યું છે કે કમ્પ્યુટરની સંકલ્પના. તો ઇનપુટ ચિત્ર સ્વરૂપે છે. ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ, આ આખી સાયકલ છે. ઇનપુટ એટલે આપણે જે કંઈ ઇનપુટ કરીએ છીએ એ CPU ને એ જે સાધનો છે એના દ્વારા જે એક્સેપ્ટ કરે છે અને આઉટપુટ કરે છે. ક્યાં? ડિસ્પ્લે પર, મોનિટર ઉપર આઉટપુટ, અથવા તો આઉટપુટના સાધનો ક્યાં ક્યાં છે, ઇનપુટના સાધનો ક્યાં ક્યાં છે આમાં જોઈ શકાય છે. માઉસ, કીબોર્ડ એ બધા ઇનપુટ છે ને આઉટપુટમાં મોનિટર, પછી સ્પીકર, એ બધા આઉટપુટના છે. તો કોમ્પ્યુટરના ઘટકો હવે જોશું. કોમ્પ્યુટરના ઘટકોમાં હાર્ડવેર એ કમ્પ્યુટરનો ભૌતિક ઘટકો છે. આમાં સામેલ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU. એ કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે, જે તમામ સૂચનાઓ અને ડેટા પર પ્રક્રિયા કરે છે. રેમ અસ્થાયી મેમરી કે જે હાલમાં ચાલી રહેલા કાર્યો અને ડેટાને સંગ્રહિત કરે છે. સ્ટોરેજ ડિવાઇસ એટલે કે હાર્ડ ડિસ્ક ડિવાઇસ, સોલિડ ટેસ્ટ ડિવાઇસ અને ઓપ્ટિકલ ડિવાઇસ જેવા ડેટાને કાયમી ધોરણે સ્ટોર કરવા માટે વપરાય છે. ઇનપુટ ઉપકરણો કીબોર્ડ, માઉસ, સ્કેનર જેવા ઉપકરણો કે કોમ્પ્યુટરમાં ડેટાને ઇનપુટ કરે છે. આઉટપુટ ઉપકરણો મોનિટર, પ્રિન્ટર્સ અને સ્પીકર્સ, આ બધા આઉટપુટ ઉપકરણો છે. તો સોફ્ટવેર, આ બધું હતું શું? હાર્ડવેર એટલે જોઈ શકાય એવા સાધનો, એને હાર્ડવેર કહેવાય. સોફ્ટવેર જોઈ ન શકાય પરંતુ કામ કરે છે એ સોફ્ટવેર છે. સોફ્ટવેર એ કોમ્પ્યુટર પ્રોગ્રામ છે અથવા તો એપ્લિકેશન છે જે હાર્ડવેર સાથે કામ કરે છે, જેમાં ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર કે જે કોમ્પ્યુટરના તમામ હાર્ડવેર અને સોફ્ટવેરને નિયંત્રિત કરે છે, જેમ કે વિન્ડોઝ, મેક ઓઝ, લિનુક્સ, આ બધા એપ્લિકેશન સોફ્ટવેર છે. એપ્લિકેશન સોફ્ટવેરમાં વેબ બ્રાઉઝર વડે વર્ડ પ્રોસેસર અને ગેમ્સ જેવા ચોક્કસ કાર્યો માટે રચાયેલ પ્રોગ્રામ્સ. ફર્મવેર એ સોફ્ટવેરનો એક પ્રકાર છે જે હાર્ડવેરને નિયંત્રિત કરે છે અને કાયમી ધોરણે સંગ્રહિત રાખે છે. કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ, ઘટકો જોયા કે ઇનપુટ, આઉટપુટ અને સાધનો, સોફ્ટવેર, હાર્ડવેર, એ બધું. પછી કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓમાં જોઈએ તો સ્વયં સંચાલન. કમ્પ્યુટર એ કોઈ પણ કાર્ય પોતાની મેળે એટલે કે સ્વયં સંચાલન કરે છે. ડેટા અને સૂચનાઓને એક વખત કોમ્પ્યુટરમાં સંગ્રહ કર્યા પછી કોઈ મધ્યસ્થીની જરૂર રહેતી નથી. કોઈ માહિતી સંગ્રહમાંથી શોધવી એટલે કે સર્ચ કરી શોધી આપે છે. એવા અનેક કાર્યો આ પ્રકારના સ્વયં સંચાલન લક્ષણ વિના અશક્ય છે. હવે ચોકસાઈ, પહેલાં સ્વયં સંચાલન પછી ચોકસાઈ. સામાન્ય રીતે કમ્પ્યુટર પોતાની દરેક ગણતરીમાં ચોકસાઈપૂર્વકનું કાર્ય કરે છે. કમ્પ્યુટર ગાણિતિક ઉપરાંત તાર્કિક ગણતરી પણ ચોકસાઈપૂર્વક કરે છે. ત્રીજું છે ઝડપ. તો ઝડપમાં જોઈએ, કોમ્પ્યુટર ખૂબ જ ઝડપથી ગણતરી કરી શકે છે. કોમ્પ્યુટરની સ્પીડ ઝડપથી ગણતરી કરી શકે છે. કોમ્પ્યુટરની ઝડપ માઇક્રો અને નેનો સેકન્ડમાં માપવામાં આવે છે, એટલે ખૂબ જ ઝડપી કાર્ય કરે છે, એનું એક લાક્ષણિકતા કહી શકાય. પછી માહિતીનો સંગ્રહ શક્તિ એ કમ્પ્યુટરની અગત્યની લાક્ષણિકતા છે. કમ્પ્યુટર તેની ગૌણ મેમરીમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકે છે. પુનરાવર્તનની ક્ષમતા. યાંત્રિક કાર્ય એકધારી રીતે કરવા માટે કમ્પ્યુટર સક્ષમ છે. ઉપરાંત કાર્યમાં રસહીન થવું, અણગમો અને શારીરિક ક્ષમતા જેવી માનવ મર્યાદા કમ્પ્યુટરમાં નથી. વિશ્વસનીયતા. કમ્પ્યુટર એ વિશ્વસનીય યંત્ર છે. કમ્પ્યુટર દ્વારા આપવામાં આવતી માહિતીની વિશ્વસનીયતા ઉચ્ચ કક્ષાની હોય છે. માટે જ આજે અનેક ક્ષેત્રોમાં વ્યાપક ઉપયોગ કોમ્પ્યુટરનો થઈ રહ્યો છે. ત્યાર પછીની લાક્ષણિકતાઓ જોઈએ તો ઝડપી નિર્ણય શક્તિ. કોમ્પ્યુટર એ ઝડપી નિર્ણય શક્તિ એટલે કે ઝડપી ગણતરી કરી શકે છે. એ ઉપરાંત ઝડપી નિર્ણય શક્તિની લાક્ષણિકતા પણ ધરાવે છે. અનેક પ્રોગ્રામ્સ દ્વારા જટિલ નિર્ણયોની સરળ રજૂઆત કમ્પ્યુટર કરી શકે છે. ટીમવર્ક. કમ્પ્યુટર એકબીજા સાથે જોડાઈને નેટવર્કની મદદથી સરળતાથી ટીમવર્કનું કાર્ય પણ કરી શકે છે. ભૂલો પર અંકુશ. કમ્પ્યુટરની મદદથી રાખવામાં આવતા હિસાબોને કારણે પેઢીના ભૂલો પર અંકુશ રાખી શકાય છે. આથી કોમ્પ્યુટર દ્વારા મોટી પેઢીઓમાં હિસાબ રાખવામાં આવે છે, એટલે કે ભૂલો ઉપર અંકુશ, એટલે ભૂલો ઓછી થાય છે, અંકુશ રાખાય છે. ત્યાર પછીની લાક્ષણિકતાઓ જોઈએ તો માહિતીની આપલે કરે છે. માહિતીની આપલે માટે કોમ્પ્યુટર એક અગત્યનું યંત્ર છે. ઈમેલ છે, એ બધું માહિતીની આપલે કરવામાં આવે છે. ઈમેલ છે, વેબસાઇટ છે, એવી સોશિયલ મીડિયા દ્વારા સંદેશાઓની આપલે સરળતાથી કરે છે. આર્થિક બચત. કોમ્પ્યુટર એ સમય, શ્રમ, માનવ શક્તિનો બચાવ કરે છે અને આર્થિક રીતે બચત કમ્પ્યુટરની અગત્યની લાક્ષણિકતા છે. અવિરત કામ કરે છે.
કોમ્પ્યુટર એ અવિરત કામ કરે છે. જેટલી વાર તમારી પાસે એનર્જી એટલે લાઇટ હોય એટલી વખત તમે એનું કામ કરી શકો છો. જો ઇન્વર્ટર હોય તો લાઇટ જાય ત્યારબાદ પણ એનું કામ કરી શકો છો. અવિરત એટલે નોન સ્ટોપ, કે તે ક્યારેય થાકતું નથી, કંટાળતું પણ નથી અને સાથે ક્યારેય રજા પણ માગતું નથી, ક્યારેય રિસેસ કે કોઈ પણ જાતના બ્રેક પણ માગતું નથી. હવે ઈસવીસન 1642માં બ્લેઇઝ પાસ્કલ નામના વૈજ્ઞાનિકે 1623થી એનો જન્મ હતો 1623માં અને 1662માં એ એક્સપાયર થઈ ગયા. પણ એને 1642માં પ્રથમ પેઢીનું જે કોમ્પ્યુટર હતું મોટું એક વિકસાવ્યું એ તો એ ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી હતો બ્લેઇઝ પાસ્કલ ને માત્ર 8 આંકડાના સરવાળા બાદબાકી માટે વધી દસકો લેવાની પ્રક્રિયા થતી હતી. એમાં શું કામ થતું હતું એ તો ગુણાકારની પ્રક્રિયાને સરવાળાથી પુનરાવર્તિત કરવામાં આવતી હતી. ગુણાકાર ઝડપી થઈ શકતા ન હતા અને લંબચોરસ પિત્તળની ફ્રેમમાં એ એડ કરે એટલે ઝડપથી એ બધું એનું કાર્ય થઈ જતું હતું. પછી એના 42 પછી ઈસવીસન 1671માં ગોટફ્રેડ લાઇબનિઝ એમને પણ એવું મુશ્કેલી ભર્યું કામ હતું એટલે કે એવું યંત્રનો વિકાસ કર્યો જે કોમ્પ્યુટર પ્રથમ પેઢીના કોમ્પ્યુટર કહેવાય છે એ બધા. તો 1671માં ગોટફ્રેડ લાઇબનિઝ જર્મન વૈજ્ઞાનિક હતો. એને ગણતરી યંત્ર એટલે પહેલાં ગણતરી યંત્ર કહેવાતું, કોમ્પ્યુટર નહીં. સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર એ કરવા માટેનું એક યંત્ર વિકસાવ્યું હતું એ 1671માં. ત્યાર પછીના જોઈએ તો 1822માં 1600 પછી 1700 આખો ખાલી ગયો. પછી 1822માં ચાર્લ્સ બેબેજ નામના વ્યક્તિ આવ્યા. એમણે 1822માં એક યંત્રની રચના કરી, એનું નામ પાડ્યું કોમ્પ્યુટર અને હાલમાં એને કોમ્પ્યુટરના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. 1812માં બાળ શક્તિ ઉત્પાદન યંત્ર એટલે ડિફરન્સ એન્જિન 10 વર્ષ બાદ એમાં સુધારા સાથે એનાલિટિકલ એન્જિન કર્યું. પછી સાદી ગણતરીઓ એટલે સરવાળા બાદબાકી ગુણાકાર ને ભાગાકાર બધું જ થાય. પછી સ્વીકૃત માહિતીનો સંગ્રહ એમાં કરવામાં આવ્યો. પછી ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ અને પ્રિન્ટિંગ આ બધું જ અંદર એડ કરી અને ચાર્લ્સ બેબેજે સરસ મજાનું કોમ્પ્યુટરની રચના કરી નવા યંત્રની. હવે 1812માં બાળ શક્તિ ઉત્પાદન યંત્ર જો આવડું મોટું હતું, કેવડું મોટું જબરું, તમે બાજુમાં એનું એક ચિત્ર પણ જોઈ શકો છો. પછી એમાંથી ધીમે ધીમે નાના યંત્ર કરવામાં આવ્યા. તો 10 વર્ષ બાદ સુધારામાં સાથે એનાલિટિકલ એન્જિન બનાવ્યું. આ રીવી 1822 પછી 10 વર્ષ આવડું એન્જિનવાળું યંત્ર બનાવ્યું. ત્યાર પછી 1889 સ્વયં સંચાલિત ગણતરી યંત્ર 1889માં વિદ્યુત શક્તિ અને પંચકોડનો ઉપયોગ અમેરિકામાં વસ્તી ગણતરીમાં ઉપયોગ. પછી ઈસવીસન 1896માં એક કંપનીએ સુધારા વધારા કરી એને સાથે યંત્ર બનાવ્યું કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ત્યારબાદ 1944માં પ્રોફેસર હાવર્ડ આઇક ઇલેક્ટ્રોનિક ચુંબક આધારિત ગણતરીનું યંત્ર કર્યું. તો એ 1946માં ત્યાર પછી અમેરિકાના વૈજ્ઞાનિકો જ્હોન વિલિયમ મેહલી અને જ્હોન પ્રસ્પર ઇકર્ટ એના થોડાક સુધારા વધારા કર્યા. પ્રથમ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર ENIAC એટલે કે ઇલેક્ટ્રોનિક્સ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર એ 1946માં આવ્યું. ત્યાર પછી જોઈએ તો જો અહીંયા આપને દર્શાવવામાં આવ્યું છે કે ENIAC એટલે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કમ્પ્યુટર એ મશીનની ચિત્ર તમે જોઈ શકો છો. ભારતમાં કમ્પ્યુટરનો વિકાસ કેવી રીતના થયો પછી અત્યાર સુધી હતું કે બધું જ સૌ પ્રથમ કોમ્પ્યુટરનું ક્યારે એની એ બધું જ હવે ભારતમાં ખાલી ભારતમાં જોવાનું છે. તો ઈસવીસન 1954માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ દ્વારા દરખાસ્ત 1960માં કરવામાં આવી અને 1960માં એ મંજૂર થઈ. 54માં એ દરખાસ્ત કરી અને 60માં મંજૂર થઈ.
1966માં જાધવપુર યુનિવર્સિટી અને ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા બીજા તબક્કાના કમ્પ્યુટર તૈયાર કરાવ્યા. ઈસવીસન 1971માં MGK મેનન અધ્યક્ષતામાં કમ્પ્યુટરના વિકાસ માટે સમિતિ રચાઈ અને ઇલેક્ટ્રોનિક્સ કમિશનની રચના કરવામાં આવી. ઈસવીસન 1980થી ઉપયોગ એનો વધ્યો કમ્પ્યુટરનો. જો કોમ્પ્યુટરનો ઉપયોગ કયા કયા ક્ષેત્રમાં થાય છે એ આપણે હવે જોઈશું. તો વિવિધ કોમ્પ્યુટરનો અલગ અલગ ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે મુદ્દાવાઇઝ જોઈશું. તો સૌપ્રથમ શિક્ષણ ક્ષેત્રે કોમ્પ્યુટરનો શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ માટે ઉપયોગ કરી શકાય છે, જેમ કે ઓનલાઈન ક્લાસ લેવા, પ્રોજેક્ટ્સ બનાવવા, વિદ્યાર્થીઓના ડેટાબેઝ રાખવા, સંશોધન કરવા વગેરે. શિક્ષણ ક્ષેત્રે આજે ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષકની વર્ગમાં હાજર રહ્યા વગર પણ ભણાવી શકે છે. વિદ્યાર્થીઓ આજે કોઈપણ વિષયનું જ્ઞાન ઇન્ટરનેટના માધ્યમથી ઘરે બેઠા પ્રાપ્ત કરી શકે છે. સ્માર્ટ ક્લાસરૂમો પણ બની ચૂક્યા છે, જેમ કે ગૂગલ ક્લાસરૂમ, જ્યાં વિદ્યાર્થીઓ દુનિયાભરનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અને ઈ-લાઇબ્રેરી જેવા બુક્સ અને લાઇબ્રેરી પણ તમે મેળવી શકો છો. આ કોમ્પ્યુટરનું શિક્ષણ ક્ષેત્રે ઉપયોગ થયો છે. પછી વિજ્ઞાન સંશોધન ક્ષેત્રે, તો સંશોધન ક્ષેત્ર તેમજ પ્રયોગશાળામાં સંશોધનની ચકાસણી કરવી તેમજ પરિણામોને સંગ્રહ કરવા અને અગાઉ સંગ્રહ કરેલા પરિણામોને ફરીથી ઉપયોગમાં લેવા તેમજ તેના પરથી જરૂરી તારણો કાઢવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. જો વિજ્ઞાનમાં આપણે કંઈ પણ સંશોધન કરીએ છીએ તો એના તારણો જે કંઈ કાઢ્યા છે શરૂઆતથી માંડી અને એન્ડ સુધીના બધા જ તારણો આપણે જો લખવા બેસીએ તો કેટલા બધા વર્ષોના વર્ષો વયા જાય, પરંતુ એમાં સર્ચ કરીને જે કંઈ કાઢ્યું છે તો પ્રિન્ટે એમાં સચવાઈ રહે છે. એ વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રમાં પણ કોમ્પ્યુટર આપણને અતિ મદદરૂપ થાય છે. તો એના જે પરિણામો આપણે સંગ્રહ કરીએ છીએ અને સંગ્રહ કરેલા પરિણામોને ફરીથી ઉપયોગ કરવા માટે પણ વિજ્ઞાનમાં આપણને ઉપયોગી થાય છે. ત્યાર પછી જોઈએ તો સંરક્ષણ કે યુદ્ધના ક્ષેત્રે, વાર એટલે યુદ્ધ. કોમ્પ્યુટરનો સૈન્યમાં ઘણા બધા કામો માટે ઉપયોગ કરી શકાય છે, જેમ કે શસ્ત્રોનું નિયંત્રણ કરવા, ઇન્ટેલિજન્સ એકત્રિત કરવા, યુદ્ધની યોજનાઓ ઘડવા વગેરે. સુરક્ષા ક્ષેત્રે આજે ઘણા બધા ઉપકરણોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અત્યારની આધુનિક ટેન્ક, લડાકુ વિમાનો કે જહાજોમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરમાં જોઈ અને આપણે CCTV કે કંઈ પણ આજુબાજુની જે રચનાઓ છે એનો ફંડામેન્ટલ તૈયાર કરી અને કોમ્પ્યુટરમાં સંરક્ષણમાં જે કંઈ પરમાણુ બોમ્બ છે કે એની રચના કેવી રીતના થશે અને કેટલું આ હાલશે એ બધું આપણે કોમ્પ્યુટરના બેઝ પર તૈયાર કરી શકીએ છીએ. એટલે કે સંરક્ષણ અને યુદ્ધના ક્ષેત્રે પણ કોમ્પ્યુટર અતિ મદદરૂપ થાય છે. ત્યાર પછીનો આપણે જોઈએ તો અવકાશ વિજ્ઞાન ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ અવકાશયાનોને નિયંત્રિત કરવા, ડેટા એકત્રિત કરવા અને છબીઓનું વિશ્લેષણ કરવા માટે થાય છે. અવકાશ વિજ્ઞાનમાં એટલે સ્પેસમાં. હાલમાં આપણે નાસામાં જે સુનિતા વિલિયમ્સ કંઈક રિસર્ચ કરવા માટે ગયેલા છે, એ રિસર્ચ હજુ અકબંધ છે, પરંતુ એની ખામીના કારણે એ ડેટા તો એને એનાલિસિસ કરી લીધા છે, પરંતુ બહાર આવીને ત્યાર પછી નાસાવાળા રિલીઝ કરશે. તો આવી રીતના અવકાશ વિજ્ઞાન ક્ષેત્રમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એ છબીઓનું વિશ્લેષણ કરવાનું અને વૈજ્ઞાનિકો તેનો ઉપયોગ રોકેટ તથા સેટેલાઇટમાં પણ કરી શકે છે. બેન્કિંગ ક્ષેત્રે, બેન્કોમાં આજે મોટે ભાગે બધા જ ઓનલાઈન થઈ ગયા છે કામો, જેનાથી બેંકના કર્મચારીઓ રજિસ્ટરો, ખાતાવાહી નિભાવવાની જરૂર પડતી નથી. પહેલાં ચોપડા બનાવવા પડતા હતા, પરંતુ કોમ્પ્યુટરમાં એક ફાઇલ બનાવી એટલે કરોડો પેજનો ભાર એક 1 GB કે TBમાં સમાઈ જાય છે. આવી રીતના બેન્કિંગ ક્ષેત્રે પણ પૈસા ઉપાડવા, લેવા એ બધા જ માટે કોઈ પણ ખાતાવહી કે નિભાવવાની જરૂર નથી. એમાં પૈસા ભરવા માટે હવે મશીન આવી ગયા છે, ATM, UPI, મોબાઈલ બેન્કિંગ વગેરે. તો આ બધું કોમ્પ્યુટરથી થાય છે. વાણિજ્ય ક્ષેત્રે કોમ્પ્યુટરનો ઉદ્યોગોમાં ઘણા બધા કામો માટે ઉપયોગ કરી શકાય છે, જેમ કે ઉત્પાદન યોજના ઘડવા, ડેટા એનાલિસિસ કરવા, ગણતરીઓ કરવા વગેરે. કોમ્પ્યુટરનો ઉપયોગ રોબોટ્સ નિયંત્રિત કરવા, ઉત્પાદન શ્રેણીઓને સ્વયં સંચાલિત કરવા અને સ્ટોકને ટ્રેક કરવા માટે થાય છે. વસ્તુની ગુણવત્તા તપાસવા માટે અને ઓનલાઈન શોપિંગ માટે પણ વાણિજ્ય
રેડી છે, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો વગેરે જેવી વાણિજ્ય ક્ષેત્રે પણ તમે ઓનલાઈન કોમ્પ્યુટર પર ના ઉપયોગથી મદદરૂપ આપણને થાય છે. એટલે વાણિજ્ય ક્ષેત્રે કોમ્પ્યુટર આપણને ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે. ત્યાર પછીનું આપણે ઉપયોગ જોશું તો શેર બજાર ક્ષેત્રે સમગ્ર કામ કમ્પ્યુટર પર શેર માર્કેટ, લેવડ દેવડ, શેરમાં વધઘટ, રોકાણ વગેરે લાઈવ તમે શેર બજાર ક્ષેત્રે એટલે કે એનું સમગ્ર કામ કમ્પ્યુટર પર શેર માર્કેટમાં લાઈવ દ્વારા લેવડ દેવડ વધઘટ થાય છે. એ શેર બજાર ક્ષેત્રે પણ કોમ્પ્યુટર અતિ ઉપયોગી છે. પછી ફિલ્મ ક્ષેત્રે ફિલ્મમાં એડિટિંગ, પછી VFX એડિટિંગ, ગીતો, BGM, વિડીયો શૂટિંગ, એનિમેટેડ ફિલ્મો આ લોકો સુધી પહોંચાડવી સોશિયલ મીડિયા દ્વારા, એટલે આ બધું ફિલ્મ ક્ષેત્રે પણ ઉપયોગી છે. કોમ્પ્યુટરમાં આપણે ફિલ્મનું એડિટિંગ એટલે વિડીયોનું એડિટિંગ કરી અને એ ગીતો એડ કરી અને સ્ક્રીન કે એનો જે કંઈ સીન છે એ એડ કરી અને દર્શાવી શકાય છે. ત્યાર પછી છે રમતગમત ક્ષેત્રે. તો રમતગમત અંગેના ચાર્ટ, પછી એનો ડેટા વિશ્લેષણ, તાલીમ, પછી ઓનલાઈન રમતો અને ઓનલાઈન પ્રસારણ. અત્યારની હાલમાં આપણે ઓલિમ્પિક રમાઈ રહી છે, આપણે કોમ્પ્યુટર અથવા તો ટીવી દ્વારા લાઈવ જોઈ શકીએ છીએ અને ઓનલાઈન રમતો પણ કોમ્પ્યુટર દ્વારા રમી શકીએ છીએ. ફેશન ક્ષેત્રે ફેશન એટલે કોમ્પ્યુટરની મદદથી કાપડની ડિઝાઇનમાં અલગ અલગ છાપકામ, એની ડિઝાઇનો બનાવવી, અલગ અલગ પ્રિન્ટો કરવી, અલગ અલગ કાપડમાં નવી નવી ડિઝાઇનો એડ કરવી, પછી હેરસ્ટાઇલ બનાવવી નવી નવી, પછી એના રંગો અલગ અલગ કરવા, પછી સ્કિન, આ બધા જ ક્ષેત્રે પણ ફેશનમાં ઉપયોગી છે. પછી વ્યવસાય ક્ષેત્રે વ્યવસાય એટલે આ બધા વ્યવસાયમાં કોમ્પ્યુટરનો ઓફિસમાં ઘણા બધા કામો માટે કોમ્પ્યુટરનો ઉપયોગ આવે છે, જેમ કે ડેટા એન્ટ્રી કરવા, બિલ બનાવવા, પ્રેઝન્ટેશન કરવા, ઈમેલ મોકલવા, પ્રાપ્ત કરવા, ફાઇલો સંચાલિત કરવા વગેરે જરૂરી છે. વ્યવસાયમાં તમે કોઈ પણ એવો સારો પ્રોજેક્ટ પાસ કરી અને પ્રેઝન્ટેશન આપી શકો છો. મોટા રોગો ચાલે છે તો એને કેમ ડામવા અને મોટા પાયે તૈયારી કરવા માટે, પ્રેઝન્ટેશન કરવા માટે વ્યવસાયમાં અને કોઈ પણ કાર્યનું તમે બિલ બનાવવું હોય કે ડેટા એન્ટ્રી કરવો હોય તો ઈમેલ મોકલવા હોય તો પણ વ્યવસાયમાં આપણને કોમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી થાય છે. ત્યાર પછી જોઈએ તો વ્યક્તિગત ઉપયોગો માટે, તો વ્યક્તિના વ્યક્તિગત ઉપયોગ રીતે પણ કોમ્પ્યુટર ખૂબ ઉપયોગી છે, જેમ કે ઈમેલ કરવા, ઓનલાઈન શોપિંગ કરવા, સમાચાર વાંચવા, મ્યુઝિક સાંભળવા, ફિલ્મો જોવા, ગેમ રમવા, ઓનલાઈન ભણવા અને મનોરંજન મેળવવા. આ બધું જ વ્યક્તિગત ઉપયોગો માટે કોમ્પ્યુટર અતિ મહત્ત્વનું મદદરૂપ થાય છે. ત્યાર પછી જોઈએ તો ચલચિત્રો અને એનિમેશન ક્ષેત્રે પણ કોમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી છે. ટીવી ઉપર ફિલ્મો અને એનિમેશનનું પ્રસારણ કરવું અને એનું બનાવવું. એનિમેશનનું પ્રસારણ આપણે બનાવીએ છીએ અને કાર્ટૂનની ફિલ્મો બનાવીએ, જેમ કે ટોમ એન્ડ જેરી છે કે બાલવીર છે, પછી સિનચેન છે. આ બધા જ કોમ્પ્યુટરમાં ફિલ્મો એનિમેશન દ્વારા બનાવી શકાય છે અને ચલચિત્રો દ્વારા એને પ્રસ્તુત કરી શકાય છે. ત્યાર પછી બૌદ્ધિક રમતો. કોમ્પ્યુટર માનવની જેમ બૌદ્ધિક રમતો રમી શકે, જેમ કે ચેસ, ઓનલાઈન રમતો, શૈક્ષણિક રમતો વગેરે માટે પણ ઉપયોગી છે. ત્યાર પછી જોઈએ તો યંત્ર માનવ તરીકે કોમ્પ્યુટરમાં ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે કે કોમ્પ્યુટરનો ઉપયોગ ઉત્પાદનો ડિઝાઇન કરવા, તેમના પ્રદર્શનનું સિમ્યુલેશન કરવા અને સલામતી માટે તેમનું પરીક્ષણ કરવા માટે થાય છે. એટલે કે રોબોટ દ્વારા માનવ દ્વારા થતા કામો કરાવવા, એટલે રોબોટિક્સનો ઉત્પાદન કરવું. તો એની રચના અને આકૃતિ, રોબોટિક્સના જે કંઈ અંદરની શરીરની રચનાઓ કેવી રીતના બની શકશે રોબોટિક્સ, એ બનાવવા માટે કોમ્પ્યુટરનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઉપયોગ થાય છે. અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ રોબોટનું પણ કામ ચાલે છે. ગ્રાફિક અને ડિઝાઇન ક્ષેત્રે પણ કોમ્પ્યુટર અતિ મહત્ત્વનું છે. કોમ્પ્યુટરનો ઉપયોગ ગ્રાફિક્સ અને ડિઝાઇન માટે કામ કરવા માટે થાય છે. આનો ઉપયોગ આપણે ફિલ્મો, વિડીયો એડિટ કરવા, મૂવીઝ સાથે સ્પેશિયલ ઇફેક્ટ બનાવવી, ટ્રેલર બનાવવા,
ગેમ્સ બનાવવી, 3D મોડલ્સ, અન્ય ઘણા પ્રકારના ગ્રાફિક્સ ડિઝાઇનના એટલે કે કાર્ડ, કંકોત્રી એવા ડિઝાઇન દ્વારા વિઝિટિંગ કાર્ડ, પછી એવા કોઈ પણ કંકોત્રી, કાર્ડ અને ગ્રાફિક ડિઝાઇનવાળા કોઈ પણ ટૂલ્સનો ઉપયોગ કરી અને કોમ્પ્યુટરની મદદથી અવનવા સુધારા સાથે બનાવી શકાય છે. ત્યાર પછી જોઈએ તો ડેસ્કટોપ પબ્લિસિટીમાં કોમ્પ્યુટરનો શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ માટે ઉપયોગ કરી શકાય છે, જેમ કે ઓનલાઈન ક્લાસ લેવા, પ્રોજેક્ટ્સ બનાવવા, વિદ્યાર્થીઓના ડેટાબેઝ રાખવા માટે, સંશોધન કરવા માટે એને જરૂરી ઉપયોગ થાય છે. ડેસ્કટોપ પબ્લિસિટી એટલે જેનું મેઇન હેડિંગ છે આપણે બોર્ડ બનાવીએ છીએ ને એના માટે પણ જરૂરી છે પબ્લિસિટી એટલે મોટા બેનરો અને બોર્ડ બનાવવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. જેમ ગ્રાફિક્સ ડિઝાઇન કરે છે એવા મોટા બેનર બનાવવામાં આવે છે અને એના દ્વારા પબ્લિસિટી દ્વારા કોમ્પ્યુટરનો આપણે ઉપયોગ કરીએ છીએ પબ્લિસિટી કરવા માટે. ત્યાર પછી જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ નાણાકીય વ્યવહાર ક્ષેત્રે તો કાર્ડ અને ઓનલાઈન બેન્કિંગ દ્વારા તમામ નાણાકીય વ્યવહાર ઓનલાઈન કરવા અને ઓનલાઈન વોલેટ યુપીઆઈ દ્વારા આપણે ઇલેક્ટ્રોનિક્સ નાણાંનો વ્યવહાર એટલે એટીએમ જેવા યુપીઆઈ દ્વારા કોમ્પ્યુટરની મદદથી આપણે કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ છે કે ડેબિટ કાર્ડ દ્વારા ઓનલાઈન બિલની ચૂકવણી, નાણાકીય વ્યવહાર પણ ઉપયોગ થાય છે. ત્યારબાદ કુદરતી આફતી સમયે ઉપયોગી થાય છે. કુદરતી આફતી સમયે આપણને ધરતીકંપ, વાવાઝોડું અગાઉથી સાવચેત કરવા, બચાવ કામગીરી માટે પણ આપણને ઉપયોગી થાય છે કે એમાં જન્મકુંડળી નાખીએ અથવા એવા વેધરના સોફ્ટવેર નાખીએ છીએ તો કોમ્પ્યુટર આપણને એ બધું આગળથી ચેતવણી દ્વારા મેસેજ આપી શકે છે કે આ સમયે, આ ટાઈમે, આ લોકેશન પર આટલો વરસાદ રહેશે અથવા કુદરતી આફતી આવવાની શક્યતાઓ છે. ત્યાર પછી જોઈએ તો ઝવેરી ઉદ્યોગમાં ઝવેરી એટલે જ્વેલર્સ, એમાં ડિઝાઇન બનાવવા, મશીનની મદદથી હીરા બનાવવા અને પોતાના ફેશનના ડિઝાઇનો જે કંઈ ઘરેણાઓ છે એના ડિઝાઇનો બનાવવા માટે કોમ્પ્યુટર ઉપયોગી છે. રેલવે ક્ષેત્રે રેલવે મુસાફરીનું બુકિંગ, ટ્રેન સમયપત્રક, લાઈવ ટ્રેકિંગ, ઓનલાઈન ફરિયાદ, ફૂડ ઓર્ડર અને ટ્રેન મેનેજમેન્ટ આ બધા માટે રેલવે ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે કોમ્પ્યુટર હોય તો આપણે રેલવેનું જે ટિકિટ લઈએ છીએ ઓનલાઈન બુકિંગ કરી શકીએ છીએ, એનું ટ્રેનનું સમયપત્રક આપણે જોઈ શકીએ છીએ. કોમ્પ્યુટરની મદદથી ઓનલાઈન ફરિયાદ કરી શકીએ છીએ, ઓનલાઈન એનો ઓર્ડર ભોજનનો કરી શકીએ છીએ. આ બધું જ આપણે રેલવે ક્ષેત્રે કોમ્પ્યુટરની મદદથી કરી શકીએ છીએ. ત્યારબાદનું છે વીમા ક્ષેત્રે તો આપણે પોલિસી કોઈ પણ લેવી હોય, વીમા પોલિસી ઓનલાઈનનું પ્રીમિયમ ભરવાનું હોય અને બાકી જે કંઈ પ્રીમિયમ ચકાસણી કરવી હોય એ બધું જ એના કોટેશન કાઢવા હોય તો વીમા ક્ષેત્રે અલગ અલગ કંપનીમાં LIC છે કે HDFC છે, ICICI છે કે ટર્ટલ મિન્ટ પ્રો છે, આ બધી જ કંપનીઓનું કોટેશન જાતે જોઈ અને વીમા ક્ષેત્રે પણ આપણને કોમ્પ્યુટર મદદ કરે છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે કોમ્પ્યુટરનો હોસ્પિટલોમાં દર્દીનો રેકોર્ડ રાખવો, દવાની માહિતી મેળવવી, ઇમેજિંગ, સ્ક્રીનિંગ અને રિપોર્ટ્સ માટે પણ સ્વાસ્થ્ય ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. તે કોઈ પણ વાયરસની દવા બનાવવી હોય એનું નિરાકરણ લાવવું હોય તો કોમ્પ્યુટરમાં ચોકસાઈ આવે છે અને આપણે લેબોરેટરીના તમામ કાર્યો પણ કોમ્પ્યુટરના ઉપયોગથી હોસ્પિટલમાં સહાય થાય છે. કોમ્પ્યુટર એના આધારે આપણને એવી પ્રિન્ટ પણ મળે છે જેના દ્વારા કોમ્પ્યુટર દ્વારા સ્વાસ્થ્ય ક્ષેત્રે આપણે હોસ્પિટલમાં દર્દીના રેકોર્ડ રાખી શકીએ છીએ અને અમુક વાયરસની રસી છે કે બધું જ એની ક્ષેત્રે મેડિકલ ક્ષેત્રે ઘણું બધું અલગ અલગ જોવું હોય, સર્ચ કરવું હોય તો પણ સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉપયોગી છે. ત્યાર પછી સરકારી ક્ષેત્રે ઘણા બધા કામોમાં ટેન્ડર પાસ કરવા હોય, દસ્તાવેજોને લેનદેન સંચાલિત કરવા હોય, પછી નાગરિકોની સેવાઓને પૂરી પાડવી એટલે કે ઓનલાઈન જે કંઈ છે ચૂંટણી કાર્ડ, પરિણામ, દસ્તાવેજી, આધાર કાર્ડ, પછી ઓનલાઈન ટેક્સ, સરકારી પત્ર વ્યવહાર આ બધું જ ઓનલાઈન વેબસાઇટ સોફ્ટવેર દ્વારા કરી શકીએ છીએ. સરકારી ક્ષેત્રે કોમ્પ્યુટર દ્વારા આ બધા જ વ્યવહાર આપણે કરી શકીએ છીએ.
ત્યાર પછી જોઈએ વાહન વ્યવહાર ક્ષેત્રે. વાહન વ્યવહાર ક્ષેત્ર એટલે કોમ્પ્યુટરમાં આપણે વાહન વ્યવહારની પરીક્ષા હોય કે આરટીઓની ટેસ્ટ હોય એ બધી જ, અથવા લાયસન્સ રિન્યૂ કરવું હોય તો કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ટ્રાફિક લાઇટ્સ અને સીસીટીવી દ્વારા પોલીસ મથકનું નિયંત્રણ એ બધું જ સંચાલન થાય છે અને હવાઈ રીતે પણ ઉપયોગી છે. સંદેશા વ્યવહાર ક્ષેત્રે તો આજના જમાનામાં ખ્યાલ છે કોમ્યુનિકેશન માટે પણ કોમ્પ્યુટર એક અતિ મહત્ત્વનું પાર્ટ્સ છે. કોમ્પ્યુટરમાં અમુક એવા સોફ્ટવેર છે જેના દ્વારા તમે વિડીયો કોલ કે અહીંયા બેઠા વિદેશમાં પણ એક દેશથી બીજા દેશ સાથે સંપર્ક કરી શકો છો, અથવા એક માણસથી બીજા માણસ સુધી કોમ્યુનિકેશન કરી શકો છો. એ સરળતાથી થઈ જાય છે કોમ્પ્યુટરમાં. કોમ્પ્યુટર દ્વારા તમને સારી રીતના સુલભ અને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હવે કોમ્પ્યુટરની મર્યાદા શું છે? તો કોમ્પ્યુટરની મર્યાદા, આ બધા હતા ઉપયોગો જોયા, હવે મર્યાદા જોઈએ. તો માનવ મગજની જેમ સમજી શકતું નથી. ક્યારેક ખોટી માહિતી પણ મળે છે અને ખોટા પરિણામ પણ આવે છે. ગેરકાયદેસર કામો માટે ઉપયોગ થાય છે. ગુનાખોરીને પ્રોત્સાહન મળે છે, એટલે કે સાયબર ક્રાઇમ વધે છે. બેરોજગારીમાં વધારો થાય છે, કારણ કે રોજગારી જે મળતી હોય એનું કામ કોમ્પ્યુટર સંભાળી લે એટલે બેરોજગારીમાં વધારો થઈ ગયો. વિજ્ઞાન, સાહિત્ય, કલા અંગે કામ કરી શકતું નથી. વિચારવાની અને સર્જન કરવાની શક્તિ કમ્પ્યુટર પાસે નથી. અમુક જે ડેમોન્સ્ટ્રેશન હોય છે એ કામ કરી શકતું નથી. ઇન્ટરનેટના ઉપયોગથી ગુપ્ત માહિતી મેળવી શકાય છે. યંત્ર હોવાથી રિપેરિંગ કરવામાં મુશ્કેલી રહે છે. ઉપયોગ કુને અને આવડત માગી લે છે. વાયરસ દાખલ થાય તો કોમ્પ્યુટરની માહિતીને નુકસાન પહોંચાડે છે. અસ્તુ ધન્યવાદ.